ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે યુનિટ નંબર 3 ભણીશું. બરાબર, એ ભણતા જ યુનિટ નંબર 3માં આપણે એક્ટિવિટી 1, 2, 3, 4, 5, 6 અને 7 અહીંયા સુધી આપણે ભણી ગયા છીએ. બરાબર, તો આજે આપણે ભણીશું યુનિટ નંબર 3ની અંદર એક્ટિવિટી 8. એમાં કીધું છે વાર્તા સાંભળો અને તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. બરાબર, અહીંયા આપણને અંગ્રેજીમાં એક વાર્તા આપેલી છે. એ વાર્તા આજે આપણે અહીંયા શું કહે છે એ વાર્તામાં, તો એ આજે આપણે અહીંયા જાણવાનું છે. ધ બોટ. શું કહે છે? ધ બોટ. એક બોટ વિશે છે. એમાં કીધું છે અ frog, a chick, a mouse, an ant and a ladybug all went out for a walk. શું કહે છે? એક દેડકો, બચ્ચા, ઉંદર, કીડી અને એક લેડીબગ એ બધા શું કર્યા? વેન્ટ ફોર અ વોક એટલે કે ફરવા માટે નીકળ્યા. Soon they come to the bank of a river. શું કહે છે? અચાનક ટૂંક જ સમયમાં તેઓ નદી કિનારે પહોંચ્યા. અચાનક તેઓ એક નદી કિનારે પહોંચ્યા. Let's jump and swim, said the frog. શું કહે છે? દેડકો કહે છે કે ચાલો આપણે કૂદી અને કૂદકો મારી અને તળાવમાં તરીએ. એન્ડ જમ્પડ ઇન્ટુ ધ વોટર. એણે શું કર્યું? અને મોટેથી તે કૂદકો મારી અને પાણીમાં કૂદી પડ્યો. ત્યાર પછી કીધું છે બટ વી કેન નોટ સ્વિમ, શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડીબગ. શું કહે છે? પરંતુ આપણે તરી શકતા નથી. એવું કોણ બોલ્યા? તો કે બચ્ચા, ઉંદર, કીડી અને લેડીબગ. આ બધા શું બોલ્યા? આપણે તરી શકતા નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફેડ. શું કહે છે? ક્રોક 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 દેડકો હસીને પડ્યો, પાણીમાં કૂદી પડ્યો. યુ આર હોપલેસ, સેડ હી એન્ડ લાફેડ અગેન. શું કહે છે? દેડકો કહે છે તમે નિરાશાજનક છો, એટલે કે તમે ખૂબ જ નિરાશાજનક છો. તેણે કહ્યું અને તે ફરીથી હસ્યો. ધ ચીક એન્ડ ધ માઉસ, ધ આન્ટ, ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. શું કહે છે? બચ્ચાઓ, ઉંદર, કીડી અને લેડીબગને આ ગમ્યું નહીં. ધ સેડ નાવ વોટ વી વિલ ડુ. તેઓએ શું કર્યું? કે તેઓએ કહ્યું કે હવે આપણે શું કરીશું? નાવ વોટ વી ડુ. શું કહે છે? વોટ વિલ વી ડુ એટલે કે હવે આપણે શું કરીશું? ધે થોટ એન્ડ થોટ. તેઓ વિચારોમાં પડી ગયા. એન્ડ ધેન ધે ડીડ ધીસ. અને તેણે શું કર્યું? તેઓએ વિચાર કર્યો અને તેણે કર્યું કે ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કમ બેક વિથ અ લીફ. ચીક એટલે કે બચ્ચાઓએ શું કર્યું? બચ્ચાઓ ચાલવા લાગ્યા અને ટૂંક જ સમયમાં તેઓ પાંદડાઓ લઈ આવ્યા. લીફ એટલે કે પાંદડાઓ લઈ આવ્યા. ધ માઉસ કેમ વિથ અ પ્રાઇઝ ઓફ વુડ. માઉસ એટલે કે ઉંદરે શું કર્યું? તો કે ઉંદર લાકડાઓના ટુકડા સાથે આવ્યા. ઉંદરો લાકડાના ટુકડા લઈ આવ્યા. ધ આન્ટ બ્રોટ અ સ્ટ્રો. આન્ટ એટલે કે કીડીએ શું કર્યું? એક મોટી સ્ટ્રો લાવી. અને ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસીસ ઓફ થ્રેડ. શું કરે છે? અને ધ લેડીબગ છે એ લાંબા દોરાનો ટુકડો લઈ આવ્યા. શું લાવ્યા? લાંબા દોરાનો ટુકડો લઈને આવ્યા. They used the leaf, a price of wood, a straw and a pieces of thread and made a boat. આ બધાનો એણે ઉપયોગ શું કર્યો? તો કે તેઓએ તેને શું કર્યું? તેનો ઉપયોગ તેઓએ બધાએ પાંદડા, લાકડાનો ટુકડો, સ્ટ્રો અને દોરાના ટુકડાનો ઉપયોગ કર્યો અને શું બનાવ્યું? હોડી બનાવી. શું બનાવ્યું? અ બોટ. મેડ અ બોટ એટલે કે હોડી બનાવી. ધે પુટ ઇન્ટુ ધ વોટર. શું કહે છે? તેઓએ તેને પાણીમાં મૂક્યું. હોડી બનાવી અને પાણીમાં મૂકી. જમ્પડ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવ્ડ. તેના પગ પર કૂદકો લગાવ્યો અને હોડી ખસેડી. શું કહે છે? તેઓએ મોટેથી કૂદકો લગાવ્યો અને હોડીને ખસેડી. They all danced and
સોંગ લાઉડલી શું કહે છે? તેઓએ નૃત્ય ડાન્સ એટલે કે ડાન્સ કરવાનું ચાલુ કર્યું અને ગીતો ગાવાનું મોટે મોટેથી ચાલુ કર્યું. ધ ફ્રોગ હેડ ધ વોઇસ. દેડકો આ અવાજ સાંભળી ગયો. ઇટ લુકડ અપ ફ્રોમ ધ વોટર. તે પાણીમાંથી તરત બહાર આવીને જુએ છે. ધ ફ્રોગ બીકમ હેપી. દેડકો શું હતો? એ જોઈને ખુશ હતો અને ઇટ ક્લેપેડ એટલે કે તેણે તાલીઓ પાડી. ઓકે, સમજાણું દરેક વિદ્યાર્થી મિત્રોને. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 9. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. તો ચાલો અહીંયા લખો. ધ, અહીંયા જે વાક્ય ઉપર આપેલું છે એ લખવાનું છે. ધ ફ્રોગ બીકમ હેપી. અને બીજી ખાલી જગ્યામાં શું લખીશું? ઇટ ક્લેપ્ડ. તો ચાલો લખી નાખો બંને વાક્ય. ચાલો લખ્યું બધાએ. ત્યાર પછી પાછળ જુઓ. પાછળ શું કીધું છે? એક્ટિવિટી 10. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ ગોળમાં લખો. તો ચાલો અહીંયા શું કીધું છે? અ મંકી, અ બેન્ચ, અ નોઝ, અ બનાનાઝ, અ ફેન. તો ચાલો આમાં બધામાં કયા અક્ષરમાં કયા એક સરખા અક્ષર એક કલરના છે? તો કે એન ફોર નોઝ છે. તો ચાલો અહીંયા વર્તુળમાં લખો એન ફોર નોઝ. ત્યાર પછી અ માઉસ, અ બેન્ચ, અ ટીચર, અ ચેર અને અ વર્સ. તો આમાં બધામાં એક સરખો અક્ષર એચ છે. તો લખો એચ ફોર હાઉસ. ત્યાર પછી અ પીકોક, અ ડોંકી, અ મંકી અને અ કાઇટ. તો આમાં કે ફોર કાઇટ એક સરખો છે. તો લખો કે ફોર કાઇટ. ત્યાર પછી અ રેટ, અ કાર, અ ક્લાસરૂમ, એન એરોપ્લેન, અ કાર્ટ. તો શું છે? આર ફોર રેબિટ છે. તો લખો ચલો આર ફોર રેબિટ. ત્યાર પછી અહીંયા શું કીધું છે? એક્ટિવિટી 11 માં તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. તો ચલો અહીંયા લખી નાખો અ મંકી. ત્યાર પછી અહીંયા અ ટીચર. ઓકે, ચલો લખો દરેક વિદ્યાર્થી મિત્રોએ. ત્યાર પછી બાજુના પેજ પર જોઈએ એક્ટિવિટી 12. જોડીમાં કામ કરો, નીચેના શબ્દ વાંચો અને તમારા જેવા અન્ય શબ્દ શોધો. તો ચલો આ શું છે? અ એપલ. એક એટલે બીકણ, બાજ, રાવણ, માનવ, માણસ. પછી આ બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિજ્ઞેસ, હાજી હા, જીવન. ત્યાર પછી શું વચાય આને? જલ, કેળું, કેરી, ઓપરેશન. પછી આ પિતાંબર. પછી આ દીપકા. ત્યાર પછી આ આરપાર, ચપટ, કપટ, યુવરાજ. પરાયું. ત્યાર પછી વિશાળ, માનવ અને એરો. બરાબર. એવી જ રીતના બાજુમાં કીધું છે તમારા શિક્ષકની મદદથી આ શબ્દ વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષરો ઓળખીને બોલો. ચલો તો અહીંયા શું લખ્યું છે? હિમાલય, દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, ફતેસાગર, પાવાગઢ. પછી આ શેત્રુંજો, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને ઝૂ.
ઓકે, સમજાણું? આ રીતે આપણે બોલવાના હતા. ત્યાર પછી જોઈએ પાછળ એક્ટિવિટી 13 આપેલું છે. એમાં કીધું છે નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો. આમાં શું છે તો કે એક સર્કસ છે. એમાં ઝુમો મીટ્સ મંથે. ઝુમો અને એવી રીતના અલગ અલગ 3 એલિફન્ટ એટલે કે હાથીઓ વિશે કીધું છે. તો ચલો એમાં શું કીધું છે? બમ બમ બંબુરા બમ. શું કહે છે? બમ બમ બંબુરા બમ. ઝુન ઝુન ઝંઝુરા ઝુન. ઝુન ઝુન ઝંઝુરા ઝુન. એવી રીતના આ લોકો સર્કસમાં નાટક ભજવે છે. બંબુરા બંબુરા બમ, ઝંઝુરા ઝંઝુરા ઝુન. શું કહે છે? બંબુરા બંબુરા બમ અને ઝંઝુરા ઝંઝુરા ઝુમ. એવી રીતના અવાજો કરે છે. ત્યાર પછી કીધું છે આઈ હેવ કમ અ લોંગ અવે. શું કહે છે કે હું ઘણો દૂર આવ્યો છું. આઈ હેવ અ લોંગ કમ લોંગ અવે. લોંગ એટલે કે દૂર અને કમ એટલે કે આવવું, એટલે કે હું ઘણો દૂર આવ્યો છું. વી હેવ કમ અ લોંગ અવે એટલે કે અમે ઘણા દૂર આવ્યા છીએ. આ બધા આથી શું કહે છે કે અમે ઘણા દૂર આવ્યા છીએ. વિથ માય લિટલ ડ્રમ. આથી શું કહે છે કે હું મારા નાના ડ્રમ સાથે ઘણો દૂર આવ્યો છું. જસ્ટ ટુ હેવ સમ ફન. શેના માટે? કે તો ફક્ત થોડીક સમ એટલે કે મજાઓ કરવા માટે હું થોડો દૂર આવ્યો છું. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. ચલો અહીંયા શું કહે છે કે સર્કસની અંદર તમે જુઓ શું દેખાય છે? હાથીઓ દેખાય છે. ધે આર મુમ્બો, જુમ્બો એન્ડ રૂમ્બો. હાથીઓના નામ શું છે? તો કે મુમ્બો, જુમ્બો એન્ડ રૂમ્બો. જુમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. શું કહે છે કે ઝુમ્બર નામનો જે હાથી છે એ સ્ટેન્ડિંગ એટલે કે મિડલ એટલે કે વચ્ચે એકદમ ઊભો છે. આ હાથીનું નામ ઝુમ્બો છે. હી હેઝ અ ડ્રમ. તેના હાથમાં શું છે તો કે એની પાસે ડ્રમ છે. હી ઇઝ વેરી નોટી. તે ખૂબ જ મજાકિયો છે. શું કહે છે? તે ખૂબ જ મજાકિયો એટલે કે ખૂબ જ તોફાની છે. ત્યાર પછી કીધું છે આ પાના ઉપર આવતા એ, ઓ અને યુ ફરતે ગોળ કરો. તો તમારે શું કરવાનું છે? એ જ્યાં દેખાય ત્યાં તમારે ગોળ કરવાનું છે. ઓ જ્યાં દેખાય ત્યાં અને યુ દેખાય ત્યાં તમારે બધામાં ગોળ કરવાનું છે. એ તમે હોમવર્કની અંદર કરી નાખજો. બરાબર? આ પાનામાં એટલે કે આટલામાં જ તમારે કરવાનું છે. ત્યાર પછી બાજુમાં કીધું છે નાવ ધ સર્કસ ઇઝ ઓવર, ઝુમ્બો ઇન ધ ટેન્ટ. શું કહે છે? હવે સર્કસ સમાપ્ત થયું એટલે કે સર્કસ જે ખેલ કરતો હતો ઝુમ્બો એ પૂર્ણ થયું અને તે પોતાના ટેન્ટની અંદર પાછો જાય છે. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. શું કહે છે? તે તંબુની બહાર જોઈ રહ્યો છે. જો અહીંયા દેખાય છે તંબુની બહાર જોઈ રહ્યો છે. હી ઇઝ હંગ્રી. શું કહે છે? તેને ખૂબ જ ભૂખ લાગી છે. હી વેન્ટેડ સમ ફૂડ. શું કહે છે? તેને થોડોક ખોરાકની જરૂર છે. ફૂડ એટલે કે તેને થોડાક ખોરાકની જરૂર છે કેમ કે તે ખૂબ જ ભૂખ્યો છે. ઓ ધેર આર સમ નાઇસ બનાના. જો તેમને બાજુમાં સામે શું દેખાય છે? બનાનાના ચિત્ર દેખાય છે એટલે કે છે આ કેટલા સરસ કેળા છે. પરંતુ હાઉ કેન જમ્પ ગેટ ધેમ. બટ એટલે શું થાય? પરંતુ. બટ હાઉ કેન જુમ્બો ગેટ ધેમ. પરંતુ ઝુમ્બો તેમને કેવી રીતે મેળવી શકશે? તો ચલો જોઈએ આપણે. નાવ ઝુમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. શું કહે છે કે હવે ઝુમ્બો સર્કસમાંથી બહાર આવ્યો. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. શું કહે છે? બધા શાંતિથી ઊંઘે છે. ઝુમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. ઝુમ્બો ટેન્ટથી થોડો દૂર જઈ રહ્યો છે. શું કહે છે? બધા સર્કસના બધા જે બીજા હાથીઓ છે એ ઊંઘી ગયા છે અને ઝુમ્બો ટેન્ટથી થોડો દૂર જાય છે અને શું કહે છે તો કે હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. શું કહે છે તો કે તે ઘંટ પકડી રહ્યો છે નહીતર શું કરશે? બીજા બધા હાથીઓ જાગી જશે કેમ કે હવે ઝુમ્બો શું કરે છે? અવાજ આવે તો બીજા બધા હાથીઓ છે એ જાગી જાય છે એટલા માટે તે ઘંટને એટલે કે બેલને પકડી રાખે છે. ઓકે, ત્યાર પછી આમાં કીધું છે આ પાના ઉપર આવતા સી, ઈ અને જી ફરતે ગોળ કરો. તો જો આ પાના ઉપર એટલે કે આ બંને તમારે ગોળ બોક્સની અંદર સી, ઈ અને
G for ગન, જ્યાં પણ તમને દેખાય આ બંનેમાં એના ફરતે તમારે ગોળ કરવાનું છે, બરાબર. એ પણ હોમવર્કની અંદર કરવાનું છે. ત્યાર પછી પાછળ જોઈએ આપણે, તો જો શું કીધું છે, નાઉ ઝુમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હવે ઝુમ્બો છે એ કેળાના ઝાડની નજીક પહોંચ્યો. હી લવ્સ બનાના એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. શું કહે છે, તેમને કેળાઓ ખૂબ જ ગમે છે અને તમને ભૂખ પણ બહુ લાગી છે. ઓ વોટ ઇઝ ઝુમ્બો ડુઈંગ નાઉ. ઓ ઝુમ્બો હવે શું કરે છે, તો ચાલો જોઈએ. હી કેન નોટ રીચ ધ બનાના. તે ઝાડ પરથી કેળા ઉતારે એ માટે પહોંચી શકતો નથી. ધે આર સો હાઈ. તે કેમ કે તે હાઈ એટલે કે ખૂબ જ ઊંચા છે. હી ઇઝ શોકિંગ ધ ટ્રી હાર્ડ. તે શું કરે છે, તો કે તે વૃક્ષને સખત હલાવી રહ્યો છે, જેથી કરીને કેળા છે ઝાડ પર એ નીચે પડે. હી thinks the bananas will fell down from the tree. શું કહે છે કે તેને લાગે છે કે કેળાના ઝાડ પરથી તે નીચે પડી ગયો છે, એવું તેમને લાગે છે. ત્યાર પછી જોઈએ, તો જો આ પેજમાં શું કીધું છે, તો કે આ પાના ઉપર બી, ડી, ટી અને એફ આવતા હોય એના ફરતે ગોળ કરવાનું છે. તો જુઓ, બી ફોર બોલ, ડી ફોર ડોગ, ટી ફોર ટાઈગર અને એફ ફોર ફિશ. જ્યાં પણ તમને દેખાય એના પર તમારે ગોળ કરવાનું છે, બરાબર, બંનેમાં. ત્યાર પછી બાજુના પેજ પર જોઈએ, બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રીઝ. પરંતુ બનાના ટ્રીઝ એટલે કે કેળાના ઝાડ પર કોણ સૂઈ રહ્યું છે, તો જુઓ, વેલ ઇટ ઇઝ અ મંકી. સારું, તે કોણ છે, મંકી એટલે કે વાંદરો છે. કોણ છે, વાંદરો. ચિત્રમાં આપણને દેખાય જ છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેમનું નામ શું છે, વાંદરાનું નામ મોન્ટી છે. શું છે, મોન્ટી. ઝુમ્બો ડઝ નોટ સી ધ મંકી. ઝુમ્બો તે વાંદરાને જોઈ રહ્યો નથી. તેમણે શું કર્યું, તો કે ઝુમ્બો ડઝ નોટ સી ધ મંકી. ઝુમ્બો વાંદરાને જોઈ રહ્યો નથી. હી શોક્સ ધ ટ્રી વેરી હાર્ડ. તે સખતને સખત ઝાડને હલાવી રહ્યો છે. લો ધ મંકી ઇઝ ફ્લેઇંગ ડાઉન. શું કહે છે, તો હવે વાંદરો નીચે પડ્યો. તેમણે ખૂબ જ ઝાડ હલાવ્યું એટલે વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો. રાઇટ ઓન ધ ટોપ ઓન ધ ઝુમ્બો હેન્ડ. શું કરે છે કે ઝુમ્બાના હાથ જ્યાં હતા, જે રીતે ઝાડ હલાવતો હતો એની બાજુમાં જઈને આવ્યો. ઝુમ્બો શાઉટેડ એન્ડ લાફ. શું કહે છે, ઝુમ્બો ચીસો પાડે છે અને ખૂબ જ હસે છે. ધે બીકમ ફ્રેન્ડ્સ. તેઓ મિત્ર બને છે. ઓકે, સમજાણું. આ રીતે આપણે આ ઝુમ્બાની વાર્તા હતી. ત્યાર પછી આ પાના ઉપર આવતા એન, એચ, એમ અને એન ફરતે ગોળ કરો. તો ચાલો શું કરવાનું છે, એન ફોર નોઝ, એચ ફોર હાઉસ, એમ ફોર મંકી અને એન ફોર નોઝ. જેટલા પણ તમને દેખાય એમાં તમારે ગોળ કરવાનું છે, બરાબર. આ પણ હોમવર્કની અંદર કરવાનું છે. ત્યાર પછી પાછળ જોઈએ એક્ટિવિટી 14. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાવો. તો અહીંયા આપણને 2 ગોળ બોક્સમાં રાઉન્ડમાં ગીત આપેલું છે. તો જોઈએ, કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. શું કહે છે કે નાના બાળકો મારી પાસે આવો. કમ લિટલ ચિલ્ડ્રન એટલે કે નાના બાળકો મારી પાસે આવો. વી વિલ લર્ન ઇંગ્લિશ. વી વિલ લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખીશું. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ. શું કહે છે, આપણે અંગ્રેજી શીખીશું, એ પણ અમે ગાશું અને અમે ડાન્સ પણ કરીશું. અમે અંગ્રેજી શીખતા શીખતા સાથે સાથે ગીત પણ ગાશું અને ડાન્સ પણ કરીશું. બટ ઓનલી ઇન ઇંગ્લિશ. પરંતુ ઓનલી ફોર શેની અંદર, તો કે અંગ્રેજીની અંદર જ આપણે ડાન્સ પણ કરીશું અને ગીતો પણ ગાઈશું. શું કહે છે, કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. નાના બાળકો મારી પાસે આવો અને આપણે અંગ્રેજી શીખીશું. આપણે ગીતો પણ ગાઈશું, ડાન્સ પણ કરીશું, પરંતુ બધું અંગ્રેજીમાં. ત્યાર પછી કીધું છે, કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ. શું કહે છે, નાના બાળકો આવો, તાલી પાડો તાલી પાડો તાલી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન ટપ ટપ ટપ. શું કહે છે, હવે નાના બાળકો ટપ 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 એવો અવાજ કરો.
ડાન્સ ઇન અ સર્કલ, વર્તુળમાં નૃત્ય કરો. શું કહે છે? ડાન્સ ઇન અ સર્કલ એટલે કે વર્તુળમાં નૃત્ય કરો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ અને ગોળ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ. શું કહે છે? હવે પ્રિય બાળકો મોટેથી કૂદકો મારો અને જમીન પર બેસો. ઓકે, સમજાણું બાળકો? તો અહીંયા આપણું આ યુનિટ નંબર 3 પૂર્ણ થાય છે. આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે અહીંયા મેં જે તમને હોમવર્કમાં આપ્યું છે, જેના ફરતે ગોળ કરવાનું કીધું છે, એ ગોળ પૂર્ણ કરવાના છે ચોપડીની અંદર. ત્યાર પછી આજે કોમેન્ટ બોક્સનો સવાલ છે. તમારે કોમેન્ટની અંદર તમારે શું કરવાનું છે? તો કે કોમેન્ટ બોક્સની અંદર તમારે અ ટીચર અને અ મંકીનો સ્પેલિંગ કોમેન્ટ કરવાનો છે. બરાબર છે? ટીચર અને મંકીનો સ્પેલિંગ કોમેન્ટ કરવાનો છે અને ચોપડીની અંદર પૂર્ણ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ભણીશું. બાય બાય.